નમસ્કાર. ઇતિહાસમાં ખબર છે અમુક ઘટનાઓ એવી હોય છે જે આખા દેશનું નસીબ જ બદલી નાખે છે. આજે આપણે એવી જ એક કહાણી જોવાના છીએ. વાત છે 1739ની, જ્યારે ઈરાનના શાસક નાદિર શાહે દિલ્હીને લોહીલોહાણ કરી દીધું અને દુનિયાનો સૌથી પ્રખ્યાત હીરો કોહિનૂર ભારત પાસેથી છીનવી લીધો. તો સવાલ એ જ છે, એવું તો શું બનેલું કે ભારતની શાન ગણાતી દિલ્હી એક જ દિવસમાં લોહીના દરિયામાં ફેરવાઈ ગઈ? ચાલો આખી વાતને સમજીએ. કારણ કે આ ખાલી એક લૂંટની વાત નથી, આ તો એક આખા સામ્રાજ્યના પતનની કહાણી છે. હવે આ આખી ઘટનાનું કેન્દ્રબિંદુ કોણ હતું? એક જ માણસ, એક એવો શાસક જેની ક્રૂરતાના અને યુદ્ધ લડવાની આવડતના કિસ્સા દૂર દૂર સુધી મશહૂર હતા. એનું નામ હતું નાદિર શાહ, જેને ઇતિહાસ પર્શિયાનો નેપોલિયન તરીકે પણ ઓળખે છે. તો સવાલ એ થાય કે આ નાદિર શાહ હતો કોણ? વેલ, એ પર્શિયા એટલે કે આજનું જે ઈરાન છે ત્યાંનો બાદશાહ હતો. એની લડવાની રીત એટલી ખતરનાક હતી કે લોકો એને પર્શિયાનો નેપોલિયન પણ કહેતા. એની મહત્વાકાંક્ષાઓનું કોઈ માપ જ નહોતું અને એની લાલચુ નજર હતી ભારતના અપાર ખજાના પર. પણ સવાલ એ છે કે નાદિર શાહ જેવા તાકાતવર શાસકે ભારતને જ કેમ નિશાન બનાવ્યો? આનો જવાબ ખબર છે, એ સમયના મુઘલ સામ્રાજ્યની હાલતમાં છુપાયેલો છે. ભારત એ સમયે સોનાની ચિડિયા તો હતું જ, પણ એના પિંજરાની રખેવાળી બહુ જ નબળી પડી ગઈ હતી. જુઓ, એ સમયે સ્થિતિ કેવી હતી. એક બાજુ હતું મુઘલ સામ્રાજ્ય, પૈસો, ધન દોલત બધું જ હતું, પણ એમની ફૌજ તદ્દન નબળી અને શિસ્ત વગરની. અને બીજી બાજુ નાદિર શાહની ભૂખી ખૂંખાર સેના જે લડવા માટે ઉતાવળી થઈ રહી હતી. બસ આજ તો હતું નાદિર શાહ માટે એક ખુલ્લું આમંત્રણ. અને જેનો ડર હતો એ જ થયું. 1739માં કરનાલના યુદ્ધમાં નાદિર શાહની સેનાએ મુગલ સમ્રાટ મોહમ્મદ શાહ રંગીલાની ફૌજને એવી રીતે હરાવી કે વાત જ ન પૂછો. બસ આ એક હારથી મુગલોનો બધો જ ઘમંડ તૂટી ગયો અને દિલ્હીના દરવાજા લૂંટારાઓ માટે ખુલ્લી ગયા. પણ કરનાલની જીત તો ખાલી ટ્રેલર હતું. અસલી ફિલ્મ તો હવે શરૂ થવાની હતી. આ પછી દિલ્હીમાં જે કંઈ થયું એને ઇતિહાસના સૌથી ભયાનક, સૌથી કાળા દિવસોમાંનો એક ગણવામાં આવે છે. નાદિર શાહે દિલ્હીને એવો ઘા આપ્યો જેની પીડા સદીઓ સુધી ભૂલાઈ નહીં. નાદિર શાહની સેના જીતના નશામાં દિલ્હીમાં ઘૂસી. શરૂઆતમાં તો બધું શાંત હતું, પણ પછી એક નાનકડી અફવાએ આખા શહેરને આગ ચાંપી દીધી. વાત એમ બની કે શહેરમાં એક ખોટી અફવા ફેલાઈ ગઈ કે નાદિર શાહ મરી ગયો. બસ આ સાંભળીને દિલ્હીના અમુક લોકોએ એના સૈનિકો પર હુમલો કરી દીધો. આ વાત જાણીને નાદિર શાહનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને એણે કત્લે આમનો હુકમ આપી દીધો. અને પરિણામ? અરે વિચાર તો કરો, ફક્ત એક જ દિવસમાં, થોડા જ કલાકોમાં 30,000થી પણ વધારે નિર્દોષ લોકો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધાને કાપી નાખવામાં આવ્યા. દિલ્હીની ગલીઓ લાશોથી અને લોહીથી ભરાઈ ગઈ હતી. પણ આટલી બધી લૂંટફાટ અને કત્લેઆમ પાછળ નાદિર શાહનો એક મોટો મકસદ હતો. એની નજર હતી મુગલ ખજાનાની સૌથી કિંમતી વસ્તુ પર. એક એવો હીરો જેની ચમક સામે દુનિયાના બધા હીરા ફિક્કા પડી જાય. એ હીરો જેને આજે આપણે બધા કોહિનૂરના નામે ઓળખીએ છીએ. હવે જે હારી ગયેલો મુગલ બાદશાહ હતો મોહમ્મદ શાહ, એની પાસે જ એ દુનિયાનો સૌથી મશહૂર હીરો હતો. અને ખબર છે એણે એ ક્યાં છુપાવ્યો હતો? કહેવાય છે કે એણે એ હીરો પોતાની પાઘડીમાં સંતાડી રાખ્યો હતો. પણ નાદિર શાહથી કશું છુપાય એમ નહોતું. અને જ્યારે નાદિર શાહે એ હીરો પહેલીવાર પોતાના હાથમાં લીધો, એની ચમક જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. એના મોઢામાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, કોહ એ નૂર, જેનો ફારસીમાં મતલબ થાય છે પ્રકાશનો પર્વત. અને બસ આ એ જ ઘડી હતી, એ ઐતિહાસિક ક્ષણ જ્યારે આ અદ્ભુત હીરાને એનું નામ મળ્યું કોહિનૂર. વિચાર કરો, એક લૂંટારાના મોઢેથી નીકળેલા શબ્દો ઇતિહાસમાં કાયમ માટે લખાઈ ગયા. તો નાદિર શાહ તો કોહિનૂર અને એટલો ખજાનો લૂંટીને પાછો જતો રહ્યો કે જેનો કોઈ હિસાબ નથી. પણ એ પોતાની પાછળ શું છોડીને ગયો? એક ખંડેડ બનેલું શહેર અને એક એવું સામ્રાજ્ય જે હવે ફક્ત નામનું જ રહ્યું હતું. આ હુમલાની અસર ખાલી દિલ્હી પર નહોતી, પણ આખા ભારતના ઇતિહાસ પર પડવાની હતી. જો આ હુમલાની સૌથી મોટી અસર શું થઈ? જે મુગલ સામ્રાજ્ય એક સમયે આટલું તાકાતવર ગણાતું હતું, એના પાયા જ હલી ગયા. એમની ઇજ્જત, એમની તાકાત બધું જ ખતમ થઈ ગયું. અને આનાથી થયું શું?
ભારતમાં એક ખાલીપો સર્જાયો. અને આ ખાલીપાનો ફાયદો કોણે ઉઠાયો? અંગ્રેજો જેવી યુરોપિયન તાકાતોએ, જેમણે ધીમે ધીમે ભારતમાં પોતાના પગ જમાવવાનું શરૂ કરી દીધું. અને પેલા કોહિનૂરનું શું થયું? વેલ, નાદિર શાહ સાથે એ પર્શિયા ગયો. પછી તો એ ઘણા અલગ અલગ રાજાઓના હાથમાં ફર્યો અને છેવટે પહોંચ્યો અંગ્રેજો પાસે. આજે એ હીરો બ્રિટનના શાહી તાજનો હિસ્સો છે અને લંડનના ટાવરમાં રાખવામાં આવ્યો છે. તો અંતે આ આખી કહાણી આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે. આ કોહિનૂર હીરો, જેનો ઇતિહાસ આટલા લોહીથી લખાયેલો છે, એને શું કહેવાય? એક કિંમતી ઐતિહાસિક વારસો કે પછી લૂંટનો માલ? આનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓમાં જ ક્યાંક દબાયેલો છે. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें। मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक जय हिंद।